टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે. હું છું જુહી ગાંધી. કોઈના દુઃખોના સમયમાં પણ કોઈ પણ વ્યક્તિ કેવી રીતે મજા કરી શકે? આ સવાલ એટલે થાય કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ તો હદ પાર કરી દીધી છે. કોઈ દુશ્મન પણ ન કરે એવું કામ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ કર્યું, જેની હકીકત સાંભળીને તમે પણ કહેશો કે અધિકારી સાહેબ જલસા કરવાની ના નથી, પણ સાવ એવા પણ જલસા ન હોય કે જેમાં માનવતાના મૂલ્યો પણ નેવે મૂકી દેવામાં આવે. અત્યાર સુધી તો જંગલેશ્વરનું ડિમોલિશન ચર્ચામાં હતું, હવે ડિમોલિશન દરમિયાન થયેલો ખર્ચ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે મેયર નેહલ શુક્લા આ સમગ્ર બાબતે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે. એમાંથી અત્યારે આપણી સાથે હેમાંગ વસાવડા જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. હેમાંગભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં. અને ડૉક્ટર નેહલ શુક્લ પણ આપણી સાથે જોડાયા છે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં હેમાંગભાઈ આપની પાસે આવું, કારણ કે આ આખું ડિમોલિશન ઘણું ચર્ચામાં આવ્યું. જે સમયે ડિમોલિશન થયું ત્યારે તો ચર્ચા થઈ, પણ ત્યારબાદ જે એક બાદ એક લાખોમાં બિલ સામે આવ્યા ત્યારે પણ જાણે અધિકારીઓએ હદ પાર કરી હોય એને લઈ અને ચર્ચા જાગી. સૌથી પહેલા તો આ બિલને લઈ અને કોંગ્રેસ હવે કઈ રીતની ડિમાન્ડ કરી રહી છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન. આ તો એક ખેલ ખુલ્લો પડ્યો, આવા અસંખ્ય ખેલ પડેલા છે. આપે જો જોયું હોય, એક ટીવી ચેનલે ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કર્યો હતો, જે પાણી સપ્લાય કરતા હતા એ ભાઈનો, ઉમિયાજી કંઈક નામ હતું, મંડપ સર્વિસ કે એવું નામ હતું. એને એમ કીધું કે મારે આરસી છે ને 8 રૂપિયાનો આરસી છે. રેડ કોન્ટ્રાક્ટ 200 ml પાણી આજે રાજકોટની બજારમાં 3 રૂપિયામાં મળે છે, 3 રૂપિયા, અને બલ્ક સપ્લાય 2.5 રૂપિયામાં મળે છે. એટલે જંગલેશ્વરમાં જે પાણીનો ભાવ 8 રૂપિયા લગાડ્યો, એક બોટલે 5 રૂપિયા વધારે, એ તો ઘણા વખતથી કોર્પોરેશનમાં ચાલતું હતું. એટલે પાછળ ફરીને નેહલભાઈ આપે એ જોવાની જરૂર છે કે કેટલા વર્ષથી કોર્પોરેશનમાં અધિકારીઓ 3 રૂપિયાને બદલે 8 રૂપિયા પાણીના ચૂકવતા. આ ઉપરાંત અડધી ચાની કિંમત આજે રાજકોટમાં 15 રૂપિયા છે. એમણે 21 રૂપિયે ચા પીધી છે. એક અડધી ચામાં 6 રૂપિયાની કટકી આ લોકોએ કરી છે. જે 22 લાખ રૂપિયાનું વિડીયોગ્રાફીનું બિલ આવ્યું છે, એમાં પર ડે ફોટોગ્રાફર જે હતા, જે ડ્રોન ઉડાડતા હતા, જે કેમેરો લઈને ફરતા હતા, એને તો 2000 રૂપિયા જ મળ્યા છે, પર ડે 2000. બાકીના બધા પૈસા તો વચ્ચે જે છે પદાધિકારીઓ અને અધિકારીઓ, એમણે ભાગ બટાઈ કરી લીધી છે. મને બહુ આઘાત સાથે આશ્ચર્ય થયું, બહુ આઘાત સાથે આશ્ચર્ય થયું કે રાજકોટના મેયર અને કમિશનર તપાસ સમિતિ નિમે છે, અને તપાસનો રિપોર્ટ આવ્યા પછી રિકવરી કરવાની વાત કરે. તપાસ સમિતિ જ્યારે તમે નિમો છો, ત્યારે જે લોકો તપાસના દાયરામાં આવ્યા છે એને તો હોદ્દા ઉપરથી દૂર કરો, સસ્પેન્ડ કરો, પછી તમારી તપાસમાં લોકોને વિશ્વાસ પડશે. એ જ અધિકારી જે હોદ્દા ઉપર બેઠા છે એના જ ભાઈઓ પાછી તપાસ કરે સસ્પેન્ડ કર્યા વગર. આ તપાસ સમિતિનો કોઈ અર્થ નથી. જ્યારે વાતાવરણ ગરમ છે, પ્રજામાં ચર્ચા છે, મીડિયા એને પ્રાધાન્ય આપી રહ્યું છે, એને ઠંડુ પાડવા તમે તપાસ સમિતિની રચના કરી છે. ભારતીય જનતા પાર્ટીનો એક મંત્ર છે કે આફતને અવસરમાં ફેરવો. એટલે પદાધિકારીઓ અને અધિકારીઓએ આખી જે જંગલેશ્વરની આફત હતી એને અવસરમાં ફેરવી અને લાખોની કટકી કરી લીધી છે. તમે પાછલા ભાવ પણ જોજો નેહલભાઈ, આ પાછલા ભાવ પણ જોજો. 8 રૂપિયાનું પાણી ઘણા વર્ષથી કોર્પોરેશનમાં આવે છે, 3 રૂપિયાના 8 રૂપિયા.
તમારા જે ફૂડ બિલ આવે છે 1200 રૂપિયાની થાળીઓ જમાણી છે. કોઈ પણ પ્રસંગ હોય, ભારતીય જનતા પક્ષનો કોઈ મેળાવડો હોય, પ્રજાના નામે એમાંથી પૈસા ઉપાડવામાં આવે છે અને એ આટલા બધા થોકબંધ. એટલે આ તો પાછેરાની પહેલી પૂણી છે. હજી ઘણું બહાર આવશે. અમારી સ્પષ્ટ માગણી છે કે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. તપાસ સમિતિમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે કેસરીઓ ખેસ પહેરીને ફરતા ન હોય એવા અને સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને લેવામાં આવે. પૂરી તપાસ પછી જવાબદારોને કાયમી ધોરણે નોકરીમાંથી દૂર કરવામાં આવે. બિલકુલ. આપણી સાથે અત્યારે મેયર ડોક્ટર નેહલ શુક્લા પણ જોડાયા છે. નેહલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં. સૌથી પહેલાં તો આપને એટલા માટે અભિનંદન આપવાનું મન થાય કારણ કે આપ એવા પહેલા મેયર છો કે જેમણે આ આખું કૌભાંડ ક્યાંક ને ક્યાંક જો કૌભાંડ આચરાયું છે તો એ બહાર લાવવાની એક વાત કરી છે અને સાથે સાથે રિપોર્ટની પણ આપે વાત કરી છે. અને સૌથી પહેલાં તો જે પ્રમાણે કોંગ્રેસના સવાલો છે, અમારા પણ એ જ પ્રમાણેના સવાલો છે કે પાણીની બોટલના જેમાં 3ની જગ્યાએ સીધા 8 રૂપિયા કરી દેવામાં આવતા હોય તો કેટલા વર્ષોથી આ કૌભાંડ, આટલો બધો ભાવ વધારો ક્યારે થયો એ સૌથી પહેલા તો આપે વિગતો માંગી હશે. આપના ધ્યાને શું શું વાત આવી છે એ જાણવું છે. જુહીજી, આપને સૌથી પહેલા તો બે સ્પષ્ટતા કરી દઉં કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપની સંગઠન ટીમ અને સરકારે અહીંયા અમને લોકોને જવાબદારી આપી છે ત્યારે વ્યક્તિગત કોઈ અભિનંદન કોઈ પદાધિકારીના નથી હોતા. આ અમારી પાર્ટીની નીતિ છે. માટે જે કાંઈ અમે કરીએ છીએ એ જે કરવા યોગ્ય છે એ અમારી પાર્ટીની નીતિ છે અને માટે અમે કરીએ છીએ. બીજું, આપે એમ કીધું કે જંગલેશ્વરનું ડિમોલિશન પણ વિવાદમાં હતું. આપે આપની વાતની શરૂઆત એવી રીતે કરી કે જંગલેશ્વરનું ડિમોલિશન પણ વિવાદમાં હતું. તો આપના માધ્યમથી હું એ પણ સ્પષ્ટતા કરવા માંગુ છું કે જંગલેશ્વરનું ડિમોલિશન એ અત્યંત સાચું અને ન્યાયી હતું. રાજકોટની ખૂબ જરૂરિયાત હતી કે આ ડિમોલિશન કરવું જ પડે અને માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. એટલે આ બંને વાત પછી આપની જે મુખ્ય અત્યારની વાત છે એ વાત ઉપર આવું કે કોઈ પણ તપાસના ગેરરીતિના સરકારી નિયમો હોય છે. એ નિયમોને આધારે તપાસમાં સાબિત થતું હોય છે કે ગેરરીતિ થઈ છે કે નથી થઈ. બેઠા બેઠા ટીવીમાં કે મૌખિક રીતે આપણે કોઈને દોષિત કહી દઈ, કોઈને ભ્રષ્ટાચારી કહી દઈ, એ બધું નીતિ નિયમોની વિરુદ્ધમાં છે. અત્યારે ડૉક્ટર હેમાંગભાઈ કોંગ્રેસ પક્ષની ખૂબ મોટી મોટી વાત કરતા હતા તો મારે માત્ર એમને એટલું જૂનું યાદ દેવડાવવાનું છે કે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની હત્યા પછી, આ તો અત્યારની વાત નથી, જ્યારે અત્યારે તો હજી બધા એમ કે છે કે કલયુગ આવી ગયો છે, પણ જ્યારે એ લોકો સતયુગ માનતા હતા ત્યારે જે હુલ્લડો થયા હતા ને એની તપાસો પણ હજી ચાલે છે. એટલે આ બધી વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી. અમારે જે કરવાનું છે અમે ચોક્કસથી કરીએ છીએ અને કરવાના છીએ. તપાસ સમિતિનો પ્રાથમિક જે સ્ટેજ આવે કે ફર્સ્ટ તમારી લોકલ ઇન્ક્વાયરી થાય તો લોકલ ઇન્ક્વાયરી અમે બેસાડી છે, એનો રિપોર્ટ આવશે. એના આધારે અમારા સ્ટેન્ડિંગના સભ્યો ચર્ચા કરશે કે આમાં સાચું શું છે ને ખોટું શું છે. જો કોઈ ગેરરીતિ લાગશે તો ચોક્કસથી એના ઉપર જે કાયદાકીય પ્રોવિઝન છે એ મુજબ અમે પગલાં લઈશું. નેહલભાઈ, મારા આપને અભિનંદન આપવા પાછળનું કારણ એ જ હતું કે કોઈ પણ વ્યક્તિ જો ભૂલ કરે તો એ ભૂલ સ્વીકારવી અને એમાં તપાસ કરવી એ સૌથી મોટી વાત છે. એટલે સ્વીકાર શક્તિ હોવી જોઈએ. એટલે આપે ક્યાંક ને ક્યાંક એ વસ્તુને પ્રાધાન્ય આપ્યું છે. ભલે પછી આપે એમ કહ્યું કે પક્ષે આપને ચૂંટ્યા છે અને આપને ત્યાં આગળ એ સીટ ઉપર બેસાડ્યા છે અને પછી આપ અત્યારે જનતાના કામ કરવા માટે બેઠા છો, પણ અત્યારે આપના થકી આપની બોડી જે નવી આખી બની છે રાજકોટ મહાનગરપાલિકામાં, એના થકી અત્યારે આખું ઉજાગર થયું છે. ક્યાંક ને ક્યાંક બિલ પેન્ડિંગ રહ્યા, કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા અને એના જ કારણે આખો મુદ્દો ઉજાગર થયો. એટલે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને સૌ કોઈ ન્યાયની માંગ કરી રહ્યા છે. આપણી સાથે હેમાંગભાઈ પણ જોડાયેલા છે. હેમાંગભાઈ, જે પ્રમાણે તપાસની વાત દર વખતે કરવામાં આવતી હોય છે, પણ આપણે લાગે છે કે યોગ્ય રીતે તપાસ થાય છે ખરા? અને તપાસ થાય છે તો પછી જે તે વ્યક્તિ જેનો દોષ છે એને શું યોગ્ય સજા મળે છે ખરા? વ્યક્તિ, તપાસ સમિતિ રચનાર વ્યક્તિ, એની નિષ્ઠાની ઉપર
તપાસ સમિતિનો અહેવાલની આખી વાત નિર્ભર હોય છે. આમાં તો વાડે ચીભડા ગયા છે. નેહલભાઈ તો ઠેઠ ઇન્દિરાજી લગી પૂછી ગયા અને તપાસ. આ ભારતીય જનતા પાર્ટીની પેટર્ન છે. અરે ભાઈ, 30 વર્ષ 40 વર્ષ જૂની વાતો ઉખેડવાને બદલે આજ જે ચોરી થઈ છે એની વાત કરો ને. તમે તપાસ સમિતિની કોઈ સત્તાવાર જાહેરાત નેહલભાઈ કરી નથી. કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી પ્રજા લગી ગઈ નથી કે આટલા લોકોની તપાસ સમિતિ બનશે. આ પહેલી વાત. મેં જે કીધું એ કાયદાને આધીન રહીને જ વાત કરી છે. કાયદો ખાલી ભારતીય જનતા પાર્ટીને જ આવડે અને કોંગ્રેસ વાળાને ના આવડે એવી તમારી માન્યતા ખોટી છે. તપાસ સમિતિ જ્યારે થાય ત્યારે તપાસાધીન વ્યક્તિઓને હોદ્દા ઉપરથી દૂર કરવા ફરજિયાત છે. નહીતર એ લોકો તપાસને અવરોધી શકે છે. આજે જે માણસે 8 રૂપિયાની બોટલ પાણીનું બિલ ચૂકવ્યું છે એ જ માણસ જો ત્યાં જ બેઠો હોય તો એ તપાસ સમિતિને પૂરતા કાગળ નથી આપવાનો, પૂરતા દસ્તાવેજો નથી આપવાનો, અથવા જે કઈ દસ્તાવેજો કે આપશે એ જુદી રીતના આપશે. આપણે ભાઈ સાગઠિયાના સમયમાં જોયું કે આ ફેક દસ્તાવેજો તપાસ માટે ઉભા કરી દેવામાં આવ્યા, ખોટા ઇન્વર્ટ નંબરો પાડી દેવામાં આવ્યા. એટલે તપાસ સમિતિનો આ પહેલો નિયમ છે જે સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજકોટની પ્રજા બહુ સારી રીતે જાણે છે. તમે કીધું કોંગ્રેસમાં સફાઈની જરૂર છે, એવું એક તમે જાહેર નિવેદન આપ્યું. નેહલભાઈ, સફાઈની જરૂર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે. ડગલે ને પગલે ભ્રષ્ટાચાર છે. ટીપીના ભાવ બંધાયેલા છે. દરેક મેટરમાં આરસી જે છે, કેલેન્ડર છાપવાનો, પ્રી મટીરિયલ છાપવાનો, એ તમામના ભાવ વ્યાજબી નથી. એની અમને ખબર છે. ડીઝલમાં કેટલી ચોરી થાય છે એ અમને ખબર છે. વાહનોના સ્પેર પાર્ટમાં કેટલી ચોરી થાય છે એ અમને ખબર છે. અને નેહલભાઈ, આપને એટલે અમે આ કહીએ છીએ કે રાજકોટની પ્રજાને નેહલ શુક્લા પ્રત્યે અપેક્ષા છે. એને એમ છે કે ચીમનભાઈ પરિવારનો આ સુપુત્ર જ્યારે મેયર બન્યા છે ત્યારે ચોક્કસ આપણને ન્યાય મળશે. જો બીજો કોઈ હોત તો આ ચર્ચાઓ અસ્થાને હતી. કારણ કે છનુડીના છએ સરખા એવી ગુજરાતની કહેવત છે. આપને રાજકોટની પ્રજા ડિફરન્ટ માને છે, એવું માને છે કે આપ ચોક્કસ ન્યાય આપશો, સફાઈ કરશો, માટે આ બધી વાત ઊભી થઈ છે. ડીઝલ કૌભાંડે જોજો, સ્પેર પાર્ટનો કૌભાંડે જોજો, અને અમે તમને માહિતી આપશું. બિલકુલ, અને એ જ દિશામાં કદાચ નિહલભાઈએ પહેલો પગ તો મૂકી દીધો છે. નિહલભાઈ, રાજકોટ જે જંગલેશ્વરનું ડિમોલિશન થયું એમાં કઈ રીતનો કુલ ખર્ચ થયો છે? આપે કઈ રીતની વિગતો મંગાવી છે? મેં કમિશનરશ્રીને આદેશ એવો કર્યો છે કે જે કાંઈ આ વિવાદ ચાલ્યો છે છેલ્લા 4-5 દિવસથી, તો આ અંગે તલસ્પર્શી વિસ્તૃત માહિતી તમારા સક્ષમ અધિકારીઓ દ્વારા તપાસ સમિતિ રચી અને અમને પૂરી પાડવામાં આવે. નિહલભાઈ, રેટ કોન્ટ્રાક્ટની જે વાત કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા પણ સતત કરવામાં આવે છે નિહલભાઈ, એટલે રેટ કોન્ટ્રાક્ટમાં બજાર કરતા કે ગામ કરતા ભાવ હંમેશા ઊંચા જ કેમ રાખવામાં આવે છે? એને લઈને ક્યારે એ દિશામાં કોઈ તપાસ થઈ છે ખરા? આ બાબત ક્યારે ધ્યાને આવી છે ખરા? અને જો ધ્યાને આવી હોય તો પછી જે તે જે કંપની છે એને 2023માં પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એ વખતે પણ ધ્યાને ના આવી એ બાબત, અને ફરી એક વખત અત્યારે 2026માં પણ એમની પાસેથી જ પાણી કે પછી મંડપ કે જે તે વ્યવસ્થા કરાવવામાં આવી. રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા અમે લોકો કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જે કોઈ તારણ ઉપર અમે પહોંચશું એ આપની સમક્ષ જાહેર કરશું. ઓકે, હેમાંગભાઈ, આપની પાસેથી પણ મારે સમજવું છે કે હંમેશા રેટ કોન્ટ્રાક્ટના ભાવો ગામ કરતાં વધારે કેમ હોય છે? દેખીતું છે કે પદાધિકારીઓ પોતાનો ભાગ એમાં રાખતા હોય છે, અધિકારીઓ એમાં એનો ભાગ રાખતા હોય છે, અને ધંધો કરવા વાળી વ્યક્તિ ખોટ ખાઈને ધંધો કરે નહીં. એટલે ભાવની ઉપર ટોપ અપ થતું હોય છે. નેહલભાઈએ કીધું કે અમે રિવ્યુ કરશું. નેહલભાઈ, તમારી એક વાતનો હું આજે પ્રજા સમક્ષ વિરોધ કરું છું
તમારે કમિશનર પાસથી માહિતી માંગવાની કે અધિકારી પાસથી માહિતી માંગવાની જરૂર નથી. તમે ન્યુટ્રલ ન્યાયિક તપાસ સમિતિ રચો તો જ સાચી બાબત આવશે. બાકી પ્રજા સમજશે કે આખું લીપા પોતીનું જ પ્રકરણ ચાલુ કરવામાં આવ્યું. જેને ચોરી કરી, જે અધિકારીઓએ સહી કરીને બિલ મંજૂર કર્યા, એની પાસે તમે તપાસની શું અપેક્ષા રાખી શકો એ મને સમજાતું નથી. ન્યાયિક તપાસ માટે ન્યુટ્રલ સમિતિની આપ જાહેરાત કરો. એ પ્રજાની માંગ છે, એ ઈચ્છનીય છે અને એ આપના ફેમિલી સ્ટેટસને ગૌરવવંતું સાબિત કરવા માટે એકદમ જરૂરી છે. નિયલભાઈ, જે ડિમોલેશન થયું એ વખતે લગભગ 4000 જેટલા કર્મચારીઓ હતા, જ્યાં સુધી અમારી પાસે વિગતો છે ત્યાં સુધી. તો પછી 1800 શા માટે ચા નાસ્તો કે પછી જમવાનું આપવામાં આવ્યું? કારણ કે જે પ્રમાણે બિલ આવ્યા છે, એક બાદ એક જે કોપી સામે આવી રહી છે, એમાં 1800નો આંકડાનો જ કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બાકી બધાનું શું? હેમાંગભાઈએ જે વાત કરી એ વાત મુજબ એમને ખાસ મારે કહેવાનું કે 1% અમે કોઈ લીપાપોતી કરવાના મૂડમાં નથી અને લીપાપોતી ક્યારેય કરતા પણ નથી. જે સત્ય હશે અને જો કોઈએ ખોટું કર્યું હશે તો ચોક્કસથી એના ઉપર પગલાં લેવામાં આવશે. પરંતુ જે ન્યાયિક પ્રક્રિયા છે, તપાસ સમિતિ હંમેશા સરકારી અધિકારીઓની પ્રાથમિક તબક્કે એ જ બનતી હોય છે. એના પછી તમને એના રિપોર્ટમાં કોઈ શંકા આવે કે બીજી કોઈ વાત હોય તો એનાથી આગળની જ્યુડિશરી છે કે એનાથી ઉચ્ચ કક્ષાના છે, પણ છેલ્લે તો કોઈ અભ્યાસુ વ્યક્તિ જ આ તપાસ સમિતિ હંમેશા લીડ કરતા હોય છે અને એના મેમ્બર હોય છે. આપ ઇતિહાસના ભારતના કોઈ પણ દાખલા જોઈ લો. એટલે અમારે કશું છુપાવવાનું છે જ નહીં. ઉલટાનું અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ જ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે. જો છુપાવવાનું હોત તો અમે મંજૂર કરી દે. એટલે આ વાત ક્યાંક ને ક્યાંક સૌ વાત કરવાના ઉલ્લેખમાં ચૂકી જાય છે. નિયલભાઈ, કારણ કે અને બીજો વિષય જે છે, જી પૂછો લો આપ. જી નિયલભાઈ, એ સવાલ હતો મારો કે જે પ્રમાણે સામાજિક સંસ્થાઓ હતી એ પણ સામે આવી હતી એ સમયે, અને એમણે પણ તમામ કર્મચારીઓ હોય કે પછી ત્યાંના જેટલા પણ પીડિતો હોય બધા સાથે તેમણે પણ પાણીની વ્યવસ્થા કરી હતી અને જમવાની ચા નાસ્તાની વ્યવસ્થા કરી હતી. અને તેમ છતાં આટલું બધું બિલ આવે તો પછી મનમાં સવાલો તો ઊભા થવાના જ નહીં કે આટલું બધું બિલ કેવી રીતે આવ્યું? લાખોમાં કોઈકના ઘરે જો પ્રસંગ આપણે રાખીએ ને તો એ 10 લાખમાં કે 12 થી 15 લાખમાં પૂરો થઈ જાય, એકદમ આહલાગ્રાન્ટ કરવો હોય તો પછી આ તો 4 દિવસના ડિમોલેશનમાં 27 લાખ ઉપરાંતનું બિલ, એટલે તો બહુ ના કહેવાય? ડિમોલિશનમાં 4-4.5 સરકારી કર્મચારી હતા. એ સિવાય અસરગ્રસ્ત અને તેના પરિવારોની પણ સંખ્યા હતી. સ્વૈચ્છિક સંસ્થાઓએ કોઈ પણ જાતના ભેદભાવ વિના બધા લોકોની સેવા કરી છે. પરંતુ આપણે આ ગણતા ભૂલી જઈએ છીએ કે સરકારી સ્ટાફ સિવાયના જે અસરગ્રસ્ત તેના પરિવારજનો અને બાકીના લોકો હતા એની સંખ્યા તો આમાં ક્યાંય આવતી જ નથી. સરકારી સ્ટાફથી વધારે જોવાની. એટલે કોઈ વ્યક્તિનો બચાવ કે કોઈ વ્યક્તિને છટકબારી દેવાનો કોઈ વિષય નથી. તપાસ સમિતિના અહેવાલ સુધીની રાહ જોવાની ક્ષમતા તો આપણે લોકશાહી પદ્ધતિમાં રાખવી જ પડશે. નિયલભાઈ, પણ તપાસ સમિતિ રચાય, રિપોર્ટ આવે ત્યાં સુધી બધું ભીનું સંકેલી લેવાના પણ પ્રયત્નો થતા અમે જોયા છે. ભૂતકાળમાં ઘણી બધી વખત એવું બન્યું છે કે મહિનાઓ વીતી જાય, સમિતિ રચાય, પણ તેમ છતાં ક્યાંય ભેગું ના થાય એવું પણ ઘણી વખત જોયું છે નિયલભાઈ. એટલે એવું પણ આમાં બની શકે? ભીનું સંકેલવાનો કઈ વિષય જ નથી. 22 લાખ કે 27 લાખનું જે બિલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવ્યું હતું એ તો ચૂકવાનું નથી. પછી ભીનો સૂકો આખું સંકેલી લેવાનો ક્યાં વિષય જ છે? પૈસા ચૂકવાના હોય, સ્ટેન્ડિંગ કમિટી એને મંજૂર રાખ્યા હોય તો તમે કહો કે ભીનું સંકેલી લીધું. એટલે નિયલભાઈ, અત્યાર સુધીના જેટલા પણ બિલ રજૂ કરવામાં આવ્યા છે કમિટીમાં એ એક પણ હજુ સુધી ચૂકવાયા નથી, બધા પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. અમારી જવાબદારી 28 મે 2026 થી આવી. એ પછી અમારી સમક્ષ જે બિલ આવ્યું એને અમે પેન્ડિંગ રાખ્યું. જે બિલ ચૂકવાના છે એના રેટ કોન્ટ્રાક્ટનો જે બેઝ છે એ 2023નો છે.
એટલે કે આશરે 3 વર્ષ પહેલાનો છે. 3 વર્ષ પછી અત્યારે સૌ સવાલ પૂછી રહ્યા છે કે આ રેટ સાચો છે, ખોટો છે, વ્યાજબી કહેવાય, ગેરવ્યાજબી કહેવાય. 3 વર્ષ સુધી કોઈના મનમાં ક્યારેય પ્રશ્ન આવ્યો ન હતો. અને રેટ કોન્ટ્રાક્ટ જે છે એ એક સરકારી પદ્ધતિ છે, એમાં ટેન્ડર થતા હોય છે ને એના આધારે જેને આપ્યો હોય એને જે ભાવ સ્વીકાર્યા હોય એમાં લોએસ્ટ જે હોય એના ભાવ સ્વીકારીને ચલાવતા હોય. હવે ભાવ સાચા છે, ખોટા છે, આ ચર્ચા 3 વર્ષે નીકળી રહી છે. તેમ છતાં પણ કાંઈ પણ કાચું ન કપાય કે કોઈ કોર્પોરેશનના કે સરકારના પૈસાનો ગેરઉપયોગ ન કરે, માટે અમે લોકો એને રિવ્યૂ કરવાના મતના છીએ અને એ દિશામાં અમે વિચારણા કરીને ટૂંક સમયમાં જાહેરાત પણ કરશું. પણ નિયલભાઈ, આપે કહ્યું કે 3 વર્ષે બધાને યાદ આવ્યું એ જોવાનું કે રેટ કેવા છે, સારા છે, નથી સારા. એમાંથી જે ઓછા હતા, જેટલા પણ એ વખતે રેટ કાર્ડ આવ્યા હશે, એમાંથી જે ઓછા હતા એ આપે ધ્યાને લીધા હોય અને એને કોન્ટ્રાક્ટ આપ્યો હોય આપે. પણ 3 વર્ષથી અત્યારે આ મામલો સામે આવ્યો એટલે અત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય, પણ 3 વર્ષથી આનું આ જ ચાલ્યું અને તોય તંત્રમાં રહેલા કોઈ એકે વ્યક્તિને એવું ના થયું કે આ વધારે પૈસા ચૂકવાય છે, વધારે બિલ ચૂકવાય છે, આનાથી ઓછું ગામમાં મળે છે? એ જ કહું છું કે એના માટે આપણે સરકારી પદ્ધતિ સમજવી પડશે. ટેન્ડર જ્યારે બહાર પાડ્યા હોય, જ્યારે એપ્લિકેશન ઇન્વાઇટ કરી હોય, એમાં ઘણા બધા લોકોએ ટેન્ડર ભર્યા હોય અને એમાંથી જેની સૌથી નીચી કિંમત હોય એને ટેન્ડર આપવામાં આવ્યું હોય. એક ટેન્ડરમાં બેઝ પ્રાઇસ નક્કી કરવાની થતી હોય છે. બેઝ પ્રાઇસની ઉપર ટેન્ડર આવતા હોય છે કે નીચે આવતા હોય છે અને જે ભાવ આવે એના આધારે નિર્ણય થતો હોય છે. ઓકે હેમાંગભાઈ, આપણે જો ફ્રૂટ લેવા માટે કે શાકભાજી લેવા માટે આપણે જો ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં જઈએ ને તોય એક લારી છોડીને બીજી લારી કે બીજી દુકાનમાં જઈએ ને 4 જગ્યાએ પહેલાં જોઈએ કે સફરજનનો ભાવ શું ચાલે છે કે પછી કેપ્સિકમનો ભાવ શું ચાલે છે. અને આ તો 2023થી જે રેટ કાર્ડ છે એના એ જ પ્રમાણે 2026, એટલે આપ વિચારો કે એ પહેલાં 3 વર્ષની અંદર કેટલા બધા બિલ આવી રીતના ચૂકવાયા હશે ને એમાં પણ કેટલા બધા આ પ્રમાણે જો ભ્રષ્ટાચાર થયા હોય તો ઇન્વર્ટેડ કોમામાં, એટલે એ પ્રમાણે કેટલા ખવાઈ ગયા હશે એ સવાલ. હેમાંગભાઈ, નહીં, દેખીતી રીતે 8 રૂપિયાની પાણીની બોટલ જ્યારે કોર્પોરેશને બિલ ચૂકવ્યા છે 200 ml ની 200 ml ની અવળી બોટલ, ત્યારે પ્રાઇમા ફેસીમાં જ આ વાત સાબિત થઈ જાય છે. બજારમાં જે 3 રૂપિયામાં પાણીની બોટલ મળે એ જ બોટલના કોર્પોરેશન જો 2023થી 8 રૂપિયા ચૂકવતી હોય તો હવે એમાં તપાસની જરૂર નથી. ઇટ ઇઝ પ્રૂવડ કે ત્યાં ઘણું કરપ્શન થયું છે. મેં કીધું દરેક ડિપાર્ટમેન્ટમાં કરપ્શન છે. ટીપીના ભાવ છે, તમે કોમર્શિયલ નકશો મૂકો એટલે માળ પ્રમાણે ટીપીના ભાવ લેવામાં આવે છે કોર્પોરેશનમાં, માળ પ્રમાણે. રિવાઇઝ પ્લાન મૂકો એમાં એ રીતે ભાવ. એક પણ મકાન એવું નથી કે જ્યાં 5000 રૂપિયા લીધા સિવાય નકશા મંજૂર થયા હોય. આવી વાત રાજકોટની પ્રજામાં ચાલે જ છે. બિલ્ડર લોબીમાં પણ બહુ મોટે પાયે ચાલે છે. તમારે કેલેન્ડર છપાણા હતા, ડાયરીઓ છપાણી હતી, એનું શું થયું? એના ભાવનું શું થયું? એટલે જેમ ખોલતા જશો એમ કોર્પોરેશનમાં પોપડાઓ ઉખડતા જશે. અને નેહલભાઈનું એક કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આવે છે, કોન્ટ્રાડિક્ટર. આજે માધ્યમોમાં એનું અને કમિશનનું સ્ટેટમેન્ટ એવું છે કે જો ગુનેગાર સાબિત થશે, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી કરવામાં આવશે. આજે નેહલભાઈ એમ કીધું કે સ્ટેન્ડિંગે બિલ મંજૂર જ નથી કર્યા. જો મંજૂર નથી કર્યા તો પૈસા કઈ રીતે ચૂકવાઈ ગયા? અને તો રિકવરીની મંજૂર નથી કર્યા તો તમે શું કામ રિકવરીનું, તમે કમિશનર શ્રી રિકવરીનું સ્ટેટમેન્ટ આપો છો? એટલે જોવો શું થયું છે એ હજી આમાં ઊંડા ઉતરવાની જરૂર છે. અને ફરીથી હું કહું છું કે અધિકારીઓ પાસેથી તપાસ નહીં કરાવો એ લીપાપોતી જ બનશે. તમે પદાધિકારીઓની અને ન્યુટ્રલ લોકોની સમિતિ બનાવીને તપાસ કરો તો જ રાજકોટની પ્રજાને તપાસના રિપોર્ટ ઉપર વિશ્વાસ પડશે. બિલકુલ. હેમાંગભાઈના સવાલો છે નિયલભાઈ આપની પાસેથી જવાબો મેળવવા છે. એમણે જે વાત કરી, અલગ અલગ સ્ટેટમેન્ટ વિશે વાત કરી આપના અને કમિશનરના, એના વિશે આપનું શું કહેવું છે? મારા વિશે હું સ્પષ્ટતા કરી શકું છું. મેં ક્યારેય એવું કીધું નથી કે હું રિકવરી કરીશ.
કોઈએ મને સવાલ પૂછ્યો હોય કે શું રિકવરી થશે તો એનો જવાબ મેં આપ્યો હોય, બાકી મારા મુખેથી એવું સ્ટેટમેન્ટ ક્યારેય નથી કીધું કે રિકવરી કરીશ. સવાલના જવાબમાં હા ના કરી હોય. બીજો વિષય છે કે તપાસ સમિતિ કેવી રીતે કરવી, શું કરવી. તો ઓફિસરોની તપાસ સમિતિ, પછી પદાધિકારીઓની તપાસ સમિતિ એને રિપોર્ટ ઉપર જો ન યોગ્યતા લાગે તો એ નિર્ણય પણ લઈ શકે છે અને વધારે ઇન્વેસ્ટિગેશન પણ કરી શકે છે ને એનાથી મોટી સમિતિ પાસે પણ તપાસ કરાવી શકે છે. લોકોમાં ચર્ચા છે, લોકોમાં વાતો છે, આવા બધા આક્ષેપો કરવા ખૂબ સહેલા છે. સ્પષ્ટ વાત એટલી છે કે તમારી પાસે આધાર કોઈ હોય, તમારી પાસે પુરાવા હોય તો હું આપને સામેથી આહવાન કરું છું કે તમે ફરિયાદ કરો. હું એક્શન લેવામાં સૌથી પ્રથમ હોઈશ. પરંતુ માત્ર આક્ષેપોના આધારે વહીવટ ચલાવવો એ મુશ્કેલ હોય છે. બિલકુલ નિયલભાઈ, કારણ કે જો આપે સમિતિ રચવાની વાત કરી છે, રિપોર્ટ આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કઈ રીતના પગલાં ભરવામાં આવશે? જો કોઈ દોષી સાબિત થાય છે, જો આ ખરા અર્થમાં જો ભ્રષ્ટાચાર થયો હશે તો પછી શું કરવામાં આવશે? ખરા અર્થમાં ભ્રષ્ટાચાર હોય તો એ નેચરલ કોર્સમાં મારે જવાબ પણ દેવાની જરૂર ન હોય, ન જ ચલાવવામાં આવે. તેમ છતાં ઉલ્લેખનીય એક બાબત છે કે રાજકોટ કોર્પોરેશનમાં 2023થી લઈ અને એની પહેલા પણ કોંગ્રેસના સભ્યો ચૂંટાણા હતા, અત્યારે પણ ચૂંટાણા છે. જે કોંગ્રેસની વાતો સન્માનીય હેમાંગભાઈ કરી રહ્યા છે, હરામ જો એમણે ત્યારે એકવાર વિરોધનો એક પણ શબ્દ ઉચ્ચાર્યો હોય તો આપની યાદશક્તિ ટંડોળી જુઓ કે તમારામાંથી ક્યારેય કોઈ એક અક્ષરનો વિરોધ આવ્યો છે? માત્ર બેઠા બેઠા એક પક્ષ ઉપર આપણે લાંછન લગાડીએ અને કહીએ કે તમારે આમ કરવાનું, આમ કરવાનું. ભાઈ, આપનો પક્ષ પણ હતો લોકશાહીમાં. આપની પાસે તમે એમ કીધું કે માત્ર જ્ઞાનીઓ ભાજપ પાસે નથી, કોંગ્રેસ પાસે છે. તો આપના એ જ્ઞાનીઓનું જ્ઞાન ટંટોળીને આપે ક્યારે વિરોધ કર્યો તો એ જરાક પ્રેસ કટિંગ અને પ્રેસ કોન્ફરન્સ યાદ કરાવજો. બિલકુલ, આ અંતિમ જવાબ હેમાંગભાઈ આપની પાસેથી મેળવું જે પ્રમાણે નિયલભાઈ કહી રહ્યા છે. નિયલભાઈ એમની રીતે કે દરેક મુદ્દે કોંગ્રેસ પક્ષે અંદર અને બહાર વિરોધ કર્યો જ છે, વિરોધ થયો જ છે. કોંગ્રેસના પક્ષોને, ઉમેદવારોને, કોર્પોરેટરોને સાંભળવાને બદલે જનગણમન વાગી જતું હતું. આ પહેલી વાર એવું થયું છે નિયલભાઈ કે આપ મેયર બન્યા પછી લાંબી જનરલ બોર્ડ ચાલી છે. બાકી તો પહેલો જ પ્રશ્ન પૂછાય, સ્ટ્રેટેજિકલી પ્રશ્ન ડિસ્કસ થાય અને ઉભા થઈને તરત જનગણમન ને વંદે માતરમ ગવાઈ જાય ને મીટિંગ પૂરી થઈ જાય. એટલે હવે જ્યારે આપે નવી પદ્ધતિ ચાલુ કરી છે, જે તમે ચાલુ રાખશો તો તમે એ પણ જોશો કે કોંગ્રેસ કેટલી સજાગ થઈને રજૂઆતો કરશે. બિલકુલ, આશા રાખીએ કે આ મુદ્દે હવે જલ્દી જે પ્રમાણે સોલ્યુશન લાવવાની વાત છે એ આવે અને જે સમિતિ રચાવવાની વાત છે અને રિપોર્ટ આવવાની વાત છે આવે. જી, વચ્ચે એક આપનું ધ્યાન દોરી દઉં કે 5.5 કલાકની લાંબી પ્રશ્નોત્તરી જે જનરલ બોર્ડમાં ચાલી એમાં કોંગ્રેસના સભ્યો હાર્ડલી અડધી કલાક બેઠા હતા. બાકી એક પણ સભ્ય બપોર પછીના સેશનમાં તો હાજર નહોતો. એક ઇબ્રાહીમભાઈ પાછળથી મોડે આવ્યા હતા. બાકીના 6 સભ્યો એમના સંપૂર્ણ ગેરહાજર હતા. એટલે આનું પણ હેમાંગભાઈ થોડું એમને આપ મઠારજો કે કમસે કમ એટલી ધીરજ તો રાખે કે પ્રજાકીય પ્રશ્ન થતા હોય તો બેસવાની ધીરજ તો કમસે કમ કેળવે. બિલકુલ બિલકુલ જી, આભાર આપ બંને મહાનુભાવોનો અમારી સાથે જોડાવા માટે અને ચર્ચામાં ભાગ લેવા બદલ. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.